अन्नपूर्णा रसोई घરમાં તમારું સ્વાગત છે। ચાલો આજે આપણે ફરાળી બટેટા અને ભૂંગળા બનાવીશું। ચાલો આપણે બટેટા ભૂંગળા બનાવવા માટે આ રીતે આપણે ઝીણી બટેટી આવે એ લઈ લીધી છે। મેં 500 ગ્રામ બટેટી લીધી છે અને ધોઈ અને મેં આમાં કુકરમાં લઈ લીધી છે। હવે આપણે આની અંદર મીઠું નાખીશું। આપણે આ ફરાળી બટેટા બનાવવાના છે તો એની માટે આપણે આ ફરાળી મીઠું નાખીશું। હવે આપણે પાણી નાખીશું। અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। થોડુંક હલાવી અને આપણે ઢાંકી અને 3 વિસલ કરી લઈશું। ચાલો આપણે 3 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ એની જાતે ઠંડુ થઈ ગયું છે અને આપણે જોઈ લઈએ જો બહુ સરસ બટેટી આપણી બફાઈ ગઈ છે। તો હવે આપણે હાથથી ટચ કરી શકીએ એટલી ઠંડુ થઈ ગયું છે કુકર। હવે આપણે બધી બટેટી કાઢી લઈશું અને જો તમારે મોટું કદાચ બટેટું હોય તો 2 કટકા કરી અને બાફવાના અને એમાં 3 થી કદાચ 4 સીટી કરો તો એમાં પણ સરસ બફાઈ જાય છે। તો આ રીતે આપણે બધા બટેટા કાઢી લઈએ। આપણે આની અંદર થોડુંક મીઠું નાખીશું। મીઠું આપણે ધ્યાન રાખીને નાખવાનું છે કારણ કે આપણે બાફતી વખતે પણ થોડુંક નાખેલું છે। થોડુંક આપણે કાશ્મીરી મરચું નાખીશું અને થોડુંક 1 ચમચી જેટલું આપણે તેલ નાખીશું। આ બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈશું। બધી વસ્તુ આપણે બટેટા પર કોટિંગ થઈ જાય એ રીતે આ રીતે ઉપર નીચે કરી મિક્સ કરી લઈશું। ચલો આ રીતે સરસ કોટિંગ થઈ ગયું છે। હવે આપણે ચટણી બનાવવા માટે આપણે આ મરચા કલાક પહેલા આપણે પલાળી લીધા છે। આખા મરચા છે અને આપણે પાણીથી કાઢી લઈશું। આપણે આ પાણી અંદર નથી નાખવાનું। 6 થી 7 નંગ મરચા આપણે લીધા છે। થોડુંક આપણે મીઠું નાખીશું। આપણે ફરાળી મીઠું જ નાખવાનું છે આમાં કારણ કે આપણે ફરાળી બટેટા બનાવવાના છે। શેકેલા જીરાનો પાવડર નાખીશું અને 1 ચમચી આપણે વરિયાળી નાખીશું। હવે પહેલા આપણે આને પીસી લઈશું। જો આ રીતે આપણે કચરા સરસ મરચા પીસાઈ ગયા છે। હવે આપણે આની અંદર બીજી વસ્તુ નાખીશું। એની માટે આપણે એક ટામેટું લીધું છે ધોઈ અને સમારી લઈશું આપણે। હવે આપણે આ એક બટેટું આ રીતે હાથથી મેશ કરી અને નાખીશું। હવે આપણે આને ચાલો હવે આપણે જોઈ લઈએ જો પેસ્ટ બની ગઈ છે સરસ। આમાં થોડું પાણી નાખ્યું। ચાલો આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂક્યું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે થોડીક આમાં હિંગ નાખીશું। જો તમે હિંગ ઉપવાસમાં ખાતા હોય તો નાખજો ને તો સ્કીપ કરી દેજો। હવે આપણે જે ચટણી બનાવેલી છે એ નાખીશું। ગેસ એકદમ ધીમો કરી લઈશું। ચાલો આપણે જો આ રીતે તેલ છૂટું પડી ગયું છે ચટણીમાંથી। હવે આપણે જે આ જાર હતો એમાં થોડુંક પાણી નાખી અને આપણે થોડુંક પાણી નાખીશું। પીસતી વખત પણ આપણે થોડુંક પાણી નાખ્યું હતું એટલે ગ્રેવી સારી બને। અને થોડુંક આપણે કશ્મીરી લાલ મરચું નાખીશું કલર માટે। ચાલો આપણી ચટણી સરસ સોતે થઈ ગઈ છે। હવે આપણે આમાં બટેટા નાખીશું। આ રીતે આપણે મિક્સ કરી લઈશું। ઢાંકી અને આપણે આના 1 મિનિટ જેવું થવા દઈશું। ચાલો હવે આપણે જોઈ લઈએ 1 મિનિટ જેવું થઈ ગયું છે। જો બહુ સરસ આપણા બટેટા બની ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ આપણે એકદમ ધીરો રાખ્યો હતો। હવે આપણે આમાં થોડુંક લીંબુ નીચોવીશું। લીંબુ તમે તમારા સ્વાદ પ્રમાણે નીચોવી શકો છો વધારે। હવે આપણે આની અંદર કોથમીર નાખીશું। આપણા બટેટા તૈયાર છે। ચલો હવે આપણે ફરાળી ભૂંગળા લીધા છે। આ ભૂંગળા ગમે ત્યાં કરિયાણાની દુકાને મળી રહેશે તમને સહેલાઈથી। તો હવે આ ભૂંગળા આપણે કરી લઈશું। હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે કરી લઈશું। આપણે જ્યારે ભૂંગળા તળતા હોય ત્યારે ગેસ આપણે ફાસ્ટ જ રાખવાનો તો ભૂંગળા તમારે એકદમ ખીલેલા બહુ સરસ થશે। અને જો ધીમો ગેસ કરશો તો સરસ કરાશે નહીં। આ ફરાળી છે નાના છે એટલે આ રીતે થોડા ઊંચા નીચે કરવા એટલે બધી બાજુથી સરસ તરાઈ જાય। બહુ મસ્ત તરાઈ ગયા છે। આ રીતે આપણે બધા ભૂંગળા તળી લઈશું। ચાલો આપણા બટેટા ભૂંગળા તૈયાર છે। તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।